આપણે મુસાફરી દરમિયાન એક બહાર ગામમાં જોઈએ કે તે પાણીને કે ચા પીવા માટે વારંવાર કાગળ કપ કે પ્લાસ્ટિક કપનો ઉપયોગ કરે છે. કે આપણે બધા લાંબા સમય સુધી જાણીએ કે પ્લાસ્ટિક કપમાં શ્વાસવા માટે સારું નથી, ત્યારે આપણે પેપર કપનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે તેને કેમિકલમાં ફ્રી અને પરંતુ પેપર કપનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે ખરેખર સલામત છે. કે અહીં કે વિગતમાં જણાવી દઈએ કે કેન્સરનું કારણ બને છે. તાજેતરમાં એક અભ્યાસમાં મુજબ કાગળ બનેલા કપનો ઉપયોગ સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરશે. એટલું જ નહીં પરંતુ પણ કહેવામાં કાગળમાંથી બનેલા કપ માટીના પ્રકૃતિ પણ બગાડે છે. આ પ્લાસ્ટિક કપ જેવી નહીં. કાગળમાં આ તબિયત જણાવી કે અનુસાર ડિપ્રેશનમાં કપમાં બીજમાં બીપીમાં આ મોટી માત્રામાં અને જે લોકો કપમાં છે કે ચા ગરમ કરી પીવે છે કે જે ત્યાં રસાયણોમાં પેટમાં પ્રવેશે છે અને તેમાંથી શરીરને નુકસાન થતા પેપરમાં લાગે છે અને આ નુકસાન થી બનાવવામાં બીપીના કેમિકલમાં કરવામાં આવે છે ખતરનાક છે. બનાવવામાં બીપી કેમિકલ ઉપયોગ કરવામાં આવે છે કે વધુ ખતરનાક છે કે પેપર કપ કેવી ખતરનાક છે. કે નિકાલ જોગમાં કપમાં બનાવવામાં ઘણા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે કે જે રસાયણોમાં થાઇરોઇડમાં રોગનું જોખમ વધારે છે અને જોખમમાં સુધીનો ઉપયોગ કરે છે. કે કેન્સરનું જોખમ વધી જાય છે અને લોકો દારૂ સિગારેટ પીવે છે કે તે કેન્સર જલ્દી શિકાર બની શકે છે. અને જે આ સ્ટીલના કપમાં અથવા ફૂલડોળ ઉપયોગ કરે છે કે પીવાથી પ્લાસ્ટિકમાં માટી કપનો ઉપયોગ કરતા માટીના કપમાં ચા પીવાનું ઘણા પણ ફાયદા છે. અને આ પીવાથી જોઈએ કે હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે. કે આ મીડિયામાં રિપોર્ટ આધારિત કોઈ પણ શ્વાસને અમલ સંબંધિત નિશાળ સલાહ આપી છે.